સૌરાષ્ટ્ર કોલેજ ઓફ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર સાયન્સ આટકોટમાં ઉજવાયો હતો ફૂડ ફેસ્ટિવલ। જસદણની નામાંકિત શૈક્ષણિક સંસ્થા સૌરાષ્ટ્ર કોલેજ ઓફ મેનેજમેન્ટ એન્ડ કોમર્સ સાયન્સ આટકોટમાં ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બીકોમ, બીએસસી, બીએના 100 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા 15 જેટલા સ્ટોલ બનાવી 35 થી વધારે વાનગીઓ બનાવવામાં આવી હતી, જેમાં ફ્રૂટ ચાટ તેમજ ચિપ્સ, ભેળ, બટેટા, ભૂંગળા તેમજ પાણીપુરી, ચીઝ દાબેલી, મસાલા બ્રેડ, સેન્ડવિચ, મસાલા પાન તથા ચા જેવી અંદાજિત 35 થી વધારે વાનગીઓ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી। આ ફૂડ ફેસ્ટિવલની થીમ બેક ટુ નેચર એટલે કે પ્રકૃતિ તરફ પાછા વળો એ હતી અને અંતર્ગત વિદ્યાર્થીઓના સ્ટોલને વૃક્ષોની નીચે તથા બાજુમાં રાખવામાં આવ્યા હતા, જેથી વિદ્યાર્થીઓ કુદરત સાથે આત્મીયતા કેળવે તથા તેમના મહત્વને સમજે। આ ફૂડ ફેસ્ટિવલમાં 750 થી વધારે વિદ્યાર્થીઓએ મુલાકાત લઈ ભાગ લીધો હતો। વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા હતા। કોલેજ ડિરેક્ટર કમલેશભાઈ હિરપરા દ્વારા તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। સાથોસાથ રોહિતભાઈ મોલિયા તથા મનોહરસિંહ દ્વારા તમામ વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા હતા। ફૂડ ફેસ્ટિવલ દ્વારા વિદ્યાર્થીઓને વ્યવસાયિક કુશળતા કેળવી, કઈ રીતે ગ્રાહકો સાથે વર્તવું અને કઈ રીતે સર્વિસ આપવી, કઈ રીતે વસ્તુનું જાહેરાત કરવી જેવા વિવિધ ગુણો વિદ્યાર્થીઓમાં વિકસિત થાય તે શીખવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। જે કે સિંગુદાસી સાથે કરશન બામટા, આટકોટ। મારું નામ છે બાવળિયા ઝીલ। આજના ફૂડ એક્સપોમાં હું આપું છું ઇન્ટરવ્યુ, જેમાં આ ફૂડ એક્સપો છે આખો, જેમાં 15 જેટલા સ્ટોર રાખવામાં આવ્યા છે અને 35 જેટલી એમાં વાનગીઓ રાખવામાં આવી છે। એક સ્ટોરમાં 3 થી 4 વાનગી રાખવામાં આવી છે। એન્ડ અમારા ફૂડ એક્સપોનો મેઇન જે હેતુ છે એ સેવ ધ ટ્રીઝ માટેનો છે, જેમાં ટ્રીઝ બચાવો, પ્રકૃતિ તરફ પાછા વળો, નેચર ઉપર છે આખો। જેમાં આ હર એક સ્ટોલ છે એ એક ઝાડવાની નીચે રાખવામાં આવ્યો છે, કાં તો ઝાડવાની બાજુમાં રાખવામાં આવ્યો છે। આપણે જે છે ટ્રીઝનું જે મહત્વ સમજાવવાનું છે અને અમારા સ્ટુડન્ટ જે છે એ કોમ્યુનિકેશન સ્કિલ છે કેટલી નહીં એ બધું દેખાડવા માટેનું આજમાં ફૂડ એક્સપો રાખવામાં આવ્યો છે, જેમાં બહુ મહત્વ સમજાવવામાં આવે છે કે વાનગીઓ બધાનું સ્કિલ નક્કી કરવામાં આવે છે કે કેવું સ્કિલ હોય છે કે કેવું નહીં, અને મેઇન જે હેતુ છે એ પ્રકૃતિ તરફ પાછા વળવાનો હેતુ છે। થેન્ક યુ। હું એસપીએસ કોલેજમાં સ્ટડી કરું છું અને અમે આજે અહીંયા અમારે ફૂડ ફેસ્ટિવલ છે અને અમે આજે વફલ્સ બનાવી રહ્યા છીએ। એક ચોકલેટ વફલ્સ છે, કિટકેટ વફલ્સ છે અને 2 in 1 વફલ્સ છે અને આજે અમારું બહુ સારું થયું છે। થેન્ક યુ। આજના દિવસમાં એસપીએસ સંકુલ આટકોટ દ્વારા ફૂડ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું અને વાલી તરીકે જ્યારે અમને બધાને આમંત્રણ મળ્યું ત્યારે રૂબરૂ મુલાકાત આવ્યા। ખરેખર ખૂબ મજા આવે એવું આયોજન છે। સરકાર તરફથી વિદ્યાર્થીઓને જે છે જીવન ઉપયોગી જે કંઈ તાલીમ મળવી જોઈએ એવી એક તાલીમ આની અંદર આપવામાં આવી છે, જેમાં વિદ્યાર્થીઓને કેવી રીતે વ્યાપાર કરવો, કેવી રીતે માર્કેટિંગ કરવું, કેવી રીતે કોઈ પ્રોડક્ટ જે છે તૈયાર કરવી, આની તાલીમ સરસ મજાની મળી રહી છે અને બધા જ વિદ્યાર્થીઓ આનંદ સાથે આ કાર્યક્રમનો લાભ લઈ રહ્યા છે। 700 કરતા જ્યાદા વિદ્યાર્થીઓ અને 150-200 જેટલા વાલીઓ આજે આ કાર્યક્રમમાં આવ્યા અને અમને બધાને ખૂબ આનંદ થયો અને અમે ખરેખર એસપીએસ સંકુલની ટીમ, હિરપરા સાહેબ, કેવલભાઈ, આ બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે વિદ્યાર્થીઓના વિકાસ માટે તે લોકો ખૂબ કાર્યરત છે। આભાર। આજરોજ આટકોટ મુકામે એસપીએસ સંકુલ દ્વારા એક ફૂડ જોઈનો કાર્યક્રમ રાખેલો હતો, એમાં અમે વાલી તરીકે આવ્યા હતા। નાસ્તાની બહુ સારી સગવડતા છે, અલગ અલગ વેરાયટી બનાવી છે, ભેળ, ભૂંગળા, બટેટા, ચોકલેટ, ઘણી બધી વેરાયટી છે। છોકરા હજી થઈ ગયા, મારી છોકરી ભણે છે ધોરણમાં, 1લો નંબર આવે છે। બધી રીતે સગવડતા સારી છે અને વાલી તરીકે મને બહુ સંતોષ થાય છે। મારી છોકરી ભણવામાં, ભણતર સાથે ગણતર ને બધી મજા કરવામાં મળે છે। આ ફૂડ જોઈનો કાર્યક્રમ બહુ સરસ રહ્યો।